ધાર્મિક સ્થળોના ડિમોલેશનના મુદ્દે ભાણવડ ચેમ્બર ઓફ કોમર્સ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. એલાન અનુસાર ભાણવડ અડધો દિવસ સજ્જડ બંધ રહ્યું અને 2000 યુવાનોની વિશાળ બાઇક રેલી નીકળીને મામલતદારને આવેદન આપ્યું. હવે છે ભાણવડ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી મનીષ ખેલાણી સાથે નિમિષ ખેલાણીનો એક વિસ્તૃત અહેવાલ. રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને ધાર્મિક સ્થળો પર ડિમોલેશન કરવાનું જે વાત છે તેને લઈને આજે ભાણવડ ચેમ્બર ઓફ કોમર્સ અને વિશ્વ હિન્દુ પરિષદ તથા અન્ય હિન્દુ સંગઠનો દ્વારા ભાણવડ બંધનું એલાન આપવામાં આવ્યું હતું તથા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સોમવારે બપોરે 1 વાગે તમામ હિન્દુ સમાજના લોકોએ વિશાળ રેલી યોજી હતી, બાઇક રેલી યોજી હતી. આ રેલી રાણનાકાથી સ્ટાર્ટ થઈ શહેરના રાજમાર્ગો પર ફરી હતી અને ત્યારબાદ મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પાઠવેલ આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા જે ધાર્મિક સ્થળોનું જે બાંધકામ છે તેનું ડિમોલેશન કરવાની વાત છે તેને લઈને હિન્દુ સંગઠનમાં નારાજગી વ્યાપી છે, રોષની લાગણી વ્યાપી છે. તાત્કાલિક અસરથી આવું ડિમોલેશન ન થાય અને જે ખરેખર ધર્મ પ્રત્યેની ભાવનાત્મક વલણ દાખવી અને સરકાર હકારાત્મક વલણ અપનાવી તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બાઇક રેલીમાં 2000થી વધુ યુવાનો જોડાયા હતા, મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રેલીમાં ખાસ કરીને ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા હતા અને સરકારને આવેદનપત્ર પાઠવી અને આવું ડિમોલેશન નહીં કરવા માટે ખાસ આહવાન કરવામાં આવ્યું હતું. અન્યથા વધુ આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી આપવામાં આવી હતી. આ રેલીમાં ભાણવડ ચેમ્બર ઓફ કોમર્સના તમામ પદાધિકારીઓ, હિન્દુ સંગઠનના પદાધિકારીઓ, વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત હતા. સંતો, મહંતો, સાધુ સંતો વગેરે આ રેલીમાં જોડાયા હતા. આજે ભાણવડ તાલુકાના સમસ્ત હિન્દુ સમાજના બધા વેપારીઓ અને સમસ્ત હિન્દુઓ એકત્રિત થઈ અને બાઇક સ્વરૂપે એક રેલીનું આયોજન કરી અને મામલતદારશ્રીના ઓફિસે તેમને એક આવેદન પત્ર આપ્યું છે. જે આજકાલ મીડિયામાં જે નોટિસ પડે છે ડિમોલેશનની, તેમાં હિન્દુઓના અનેક ધાર્મિક સ્થાનો આવરી લેવામાં આવ્યા છે. તો અનેક ધાર્મિક સ્થાનો હિન્દુઓના ડિમોલેશનમાં ના આવે અથવા તો ઓછામાં ઓછું ડિમોલેશન થાય તેમાં એવી અમારી સમસ્ત ભાણવડ પંથકના હિન્દુઓની માંગણી છે. તો આ બાબતે આજે અમે બધા પૂજારીશ્રીઓ અને સંતોને સાથે રાખી હિન્દુ સમાજની એક એવી માંગણી છે કે અમારા ધાર્મિક સ્થળોમાં અમારી જે લાગણીઓ અમારી જે છે તે લાગણીઓ દુભાય નહીં અને અમારા ધાર્મિક સ્થાનોને કોઈ વધારે નુકસાન પહોંચે નહીં. જો કોઈ રસ્તામાં નડતરરૂપ હશે એવી કોઈ જગ્યા હશે અને થોડી ઘણી તેને આમ તેમ કરી હશે તો એમાં સહમત છીએ. પણ આખી જે જૂની અને પૌરાણિક જગ્યાઓ છે, આજે રાજા રજવાડાની સમયની જે જગ્યાઓ છે, તો તેના માટે અમે અમારી લડત લડીએ છીએ કે અમારી આસ્થાને કે અમારા ધાર્મિક જે કેન્દ્રો છે, મંદિરો છે, તેને વધારે નુકસાન ના પહોંચે એના માટેનું એક અમે બધા હિન્દુઓએ મળી અને આવેદનપત્ર અમારા શબ્દોમાં જ લખ્યું છે અને એ જ આવેદનપત્ર અમે સુપ્રત કર્યું છે.